હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? કેવી તમારી તૈયારી ચાલી રહી છે? ચાલો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. અને સમાજનું આજે આપણે સેક્શન બી એટલે કે વિભાગ બી માં જે આઈએમપી પ્રશ્ન છે તે અત્યારે જોવાના છે. તો આપણે જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી છે સેશન, આ તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજનો લેક્ચર. આને સ્કીપ ના કરતા છેલ્લે સુધી કન્ટિન્યુ જોજો, કારણ કે આમાંથી જ તમારું પેપર બેઠે બેઠું નીકળવાનું છે. બી જોઈ લીધા પછી સી પણ આઈએમપી મૂકી દીધો છે અને ડી પણ આઈએમપી મુકાઈ ગયો છે. તે પ્લેલિસ્ટમાં પણ છે મારી ચેનલમાં, અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મેં તમને લિંક આપેલી છે, તો પછી એ પણ જોઈ લેજો. અને આપણો જે આ 500 સબસ્ક્રાઈબરનો ટાસ્ક છે વિદ્યાર્થી મિત્રો, તે ફટાફટ પૂરો કરો, જેથી તમને અને મને બંનેને આનંદથી કામ કરવાની વધુ મજા આવે. તો ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 1 છે, જે પ્રકરણ 1 તમારું પહેલું ચેપ્ટર છે. એમાં ક્યાં ક્યાં આઈએમપી છે વિભાગ બી માં, તો એ પ્રશ્ન જોઈ લઈએ. તો એમાં પહેલો છે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. હવે વિભાગ બી માં મેડમ કેટલા પોઈન્ટ લખવા? સમાજ છે વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર પ્રશ્ન બધા લખજો. એક મુદ્દો પૂરો થયો, એક લીટી છોડીને બીજા મુદ્દો બીજી લીટીમાં લખો. આવી રીતે ઓછામાં ઓછા 4 થી 5 મુદ્દા લખવા ફરજિયાત છે. 4 થી 5 મુદ્દા લખશો એટલે તમને 2 માર્ક મળી જશે. તો હવે બીજો પ્રશ્ન છે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્ય પ્રજાનો પરિચય આપો. ત્રીજો પ્રશ્ન છે ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તે તમારે જણાવવાનું છે. પછી ચોથો પ્રશ્ન છે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડનો પરિચય આપો. પાંચમા નંબરનું છે આપણે નદીને લોકમાતાનું બહુ માન આપીએ છીએ, સમજાવો. આપણે નદીને માતા કહીએ છીએ, બધા કહીએ છીએ, એટલા માટે લોકમાતા કહેવામાં આવ્યું છે. તો એ લોકમાતા શું કામ કહેવામાં આવ્યું છે, તમારે કારણ સહિત દર્શાવવાનું છે. છઠ્ઠો પ્રશ્ન છે કે અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. અમદાવાદમાં સાંસ્કૃતિક સ્થળો ક્યાં ક્યાં આવેલા છે તેનું તમારે લિસ્ટ બનાવવાનું છે. અહીંયા તમારું પહેલા ચેપ્ટરનું આઈએમપી પૂરું થયું. હવે આપણે બીજા ચેપ્ટરનું આઈએમપી પણ સાથે સાથે જોઈ લઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું મનાય છે. લોથલના જે કારીગરો હતા એ ધાતુમાંથી શું બનાવતા હતા તે તમારે કહેવાનું છે. બીજો પ્રશ્ન છે કે સંગીત રત્નકારનો પરિચય આપો. ત્રીજો પ્રશ્ન છે કે ભારતની એક પ્રાચીન કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો. ચિત્રકલામાં શું શું આવે છે તેનો પરિચય આપવાનો છે. ચોથો પ્રશ્ન છે કે ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો. પાંચમો પ્રશ્ન છે ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજૂતી. ગુજરાતનું પૂછ્યું છે ને પણ ગરબાનું કીધું છે. હવે આ ગુજરાતી થઈને જો આ પ્રશ્ન આપને ન આવડે તો શરમ આવવી જોઈએ. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 10 સ્ટાર છે, આઈએમપી કરી લેજો. જો કે આ પ્રશ્ન તમારે કરવાની જરૂર નથી, કારણ કે ગુજરાતી અને ગરબા વિશે ના ખબર હોય એવું બને નહીં. નોરતામાં 9 દિવસ તમે બધા ઘૂમીને જે કાલે પેપર ભરવા જવાના છો, જે આપણે માતાજીની આરાધના કરીએ છીએ 9 દિવસ, એ બધું તમારે આ પ્રશ્નમાં લખવાનું થશે. પછી છઠ્ઠો પ્રશ્ન છે જળતર કલા વિશે ટૂંક નોંધ લખો. અહીંયા પહેલા અને બીજા ચેપ્ટરનું આઈએમપી પૂરું થયું વિદ્યાર્થી મિત્રો. હજુ કહું છું 500 સબસ્ક્રાઇબરનો ટાસ્ક પૂરો કેમ નથી થયો વિદ્યાર્થી મિત્રો? કેમ તમારા તરફથી સપોર્ટ નથી? ક્યાં તમે અટવાઓ છો? ચાલો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, અને આમાંથી કંઈ પણ ના સમજાતું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણે ચેપ્ટર નંબર 6 માંથી આઈએમપી જોઈએ વિભાગ બી ના. તો એમાં પહેલો પ્રશ્ન છે કે કુતુબ મિનાર વિશે ટૂંક નોંધ લખો અથવા એના વિશે માહિતી આપો. બીજો પ્રશ્ન છે કે એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં પરિચય આપો, અથવા ઇલોરાના કૈલાસ મંદિર વિશે ટૂંકમાં પરિચય આપો. વિદ્યાર્થી મિત્રો, આ બે માંથી ગમે તે એક હશે ને હશે જ. મોસ્ટ આઈએમપી છે, 10 સ્ટાર છે, કરી લેજો. પછીનું છે ખજુરાના મંદિર વિશે માહિતી આપો, તાજમહેલ વિશે ટૂંક નોંધ લખો અથવા ફતેહપુર સિકરીનો પરિચય આપો. તાજમહેલનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એ આઈએમપી છે તો કરી લેજો. પછીનું ચેપ્ટર નંબર 9 છે, તો એનું આપણે આઈએમપી જોઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું થશે?
બીજો પ્રશ્ન છે કે જંગલ વિનાશના કારણો જણાવો. ત્રીજો પ્રશ્ન છે કે વન્ય સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. આ 7 સ્ટાર છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે સ્કીપ કરવાનો નથી. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે ભારતમાંથી લુપ્ત થતા વન્યજીવ વિશે ટૂંકમાં માહિતી આપો. અને છેલ્લો પ્રશ્ન છે એ છે કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો. આ પણ મોસ્ટ આઈએમપી છે, કરી લેજો. અહીંયા 9મું ચેપ્ટર પણ પૂરું થયું વિદ્યાર્થી મિત્રો. તમે સાથો સાથે ટીક કરતા જજો, આઈએમપી લેતા જજો, પાકું કરતા જજો, જેથી તમને મેડમ માર્ક આપતા જાય. તો હવે આપણે ચેપ્ટર નંબર 12 છે એનું જોઈ લઈએ. તો એમાં છે કે પહેલો પ્રશ્ન કે તાંબાના ગુણધર્મ જણાવો. બીજું છે ગુણધર્મ અને ઉપયોગો બંને જણાવવાના છે. પછી બીજું છે કે ભારતના કયા રાજ્યમાંથી કોલસો આપણને મળે છે તેના નામ લખવાના છે. કોઈ પણ 4 રાજ્યના નામ લખશો તો પણ 2 માર્ક મળી જશે. ત્રીજો પ્રશ્ન છે કે આધુનિક યુગને ખનિજ યુગ શા માટે કહેવામાં આવે છે. તો એ તો તમારે જ કહેવાનું છે, હું તો આવીશ નહીં ત્યાં ભેગી. પછીનો ચોથો પ્રશ્ન છે કે ચૂનાના પથ્થરના ઉપયોગો લખો. પાંચમો પ્રશ્ન છે કોલસાના ઉપયોગ જણાવો. અને છઠ્ઠો છે કે લોખંડના પ્રકાર જણાવી તેના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો કયા છે તે કહેવાના છે. અહીંયા તમારું ચેપ્ટર નંબર 12 નું આઈએમપી પણ પૂરું થયું. આઈએમપી તો ફટાફટ પૂરા થાય છે, તમારા મગજમાં પણ આ જ રીતે ફટાફટ ઉતારી દેજો, જેથી માર્ક પણ તમને ફટાફટ મળી જાય. હવે ચેપ્ટર 13 નું આઈએમપી જોઈએ આપણે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતના રાસાયણિક ખાતર વિશે માહિતી આપો. રાસાયણિક ખાતર વિશે તમારે માહિતી આપવાની છે. પછી બીજો પ્રશ્ન છે કે ભારતના ઊનના કાપડ વિશેની માહિતી આપો. ત્રીજો પ્રશ્ન છે ભારતના રેશમી કાપડ વિશે ટૂંક નોંધ લખો. પછીનો પાંચમો છે કે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો. પર્યાવરણમાં જે અતિક્રમણ થઈ રહ્યું છે તેને અટકાવવું કઈ રીતે તેના ઉપાયો તમારે જણાવવાના છે. કોઈ પણ 4 ઉપાયો લખશો તો પણ 2 માર્ક મળી જશે. પછી ટૂંક નોંધ છે વિદ્યાર્થી મિત્રો, આ 10 સ્ટાર છે, આમાંથી કોઈ બી એક ટૂંક નોંધ આવતીકાલે તમને પેપરમાં લબક ઝબક થવાની છે, તો કરી લેજો. પહેલી છે સિમેન્ટ ઉદ્યોગની હશે, અથવા પ્લાસ્ટિક ઉદ્યોગ, અથવા કૃત્રિમ કાપડ ઉદ્યોગ, અથવા શણ ઉદ્યોગ. 4 માંથી કોઈ પણ એક ઉદ્યોગની ફ્લેશલાઇટ થશે કાલે. હવે ચેપ્ટર નંબર 19 વિભાગ બી નો છેલ્લો પાઠ, એનું છેલ્લું આઈએમપી તો એ જોઈ લઈએ આપણે. તેમાં પહેલું છે કે આતંકવાદની આર્થિક અસરો જણાવો. બીજું છે સાંપ્રદાયિકતા વિશે માહિતી આપો. ત્રીજો પ્રશ્ન છે તફાવત આતંકવાદી અને બાળખોરી. વિદ્યાર્થી મિત્રો 10 સ્ટાર તફાવત છે, કરી લેજો. ફાઇનલ કાલે પેપરમાં હશે ને હશે જ. તફાવત છે, બેયના બબે મુદ્દા કરશો એટલે તમને 2 માર્ક મળી જશે. પછીનો ચોથો પ્રશ્ન છે કે આતંકવાદની સામાજિક અસરો જણાવો. અને પાંચમો પ્રશ્ન છે સાંપ્રદાયિકતા નાબૂદ કરવાના 4 ઉપાયો જણાવો. કોઈ પણ 4 ઉપાયો લખશો તો પણ તમને પૂરા માર્ક મળી જશે. અહીંયા આપણું પહેલા સ્ક્રીનશોટ લઈ લ્યો. અને અહીંયા આપણો વિભાગ બી નું જે આઈએમપી હતા ચેપ્ટર, એમાંથી જે આઈએમપી પ્રશ્ન હતા એ પૂરા થયા. જો આમાંથી કોઈ પ્રશ્ન તમને ના મળતો હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો અથવા કોમેન્ટ કરીને જણાવજો, હું તમને આન્સર મોકલી આપીશ. પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી એક પણ પ્રશ્ન સ્કીપ કરતા નહીં, કારણ કે આવતીકાલે પેપરમાં આમાંથી જ નીકળવાનું છે, એટલે ખોટી ઉપાધિ કરવાની નથી. તો અહીંયા આપણો વિભાગ બી પૂરો થયો આઈએમપી નો. તમને કાંઈ પણ ક્વેરી હોય તો હજુ કહું છું કોમેન્ટ કરીને જણાવજો. અને આપણો ટાસ્ક જે 500 સબસ્ક્રાઇબરનો છે તે વિદ્યાર્થી ફટાફટ હવે પૂરા કરો. 3 પેપર વયા ગયા છે, તમે અડધે પણ ટાસ્ક પૂરો કરવામાં પહોંચ્યા નથી. બાકી આવતીકાલે તમને આઈએમપી આપવામાં મોડું થઈ જશે.